Good morning, everyone. Maths competitive exam, like that name of the SDI. First of all, જોવા જઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામ XYZ ક્લાસ 3 2 1 XYZ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લ્યો છોકરાઓ મેથ્સ સોલ્વ કરવા માટે બેઝિક કન્સેપ્ટ તો તમને કહી દો મેથ્સ સોલ્વ કરવા માટે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમને કેલ્ક્યુલેટર યુઝ કરવા દેતી નથી આ વસ્તુ તમે બધા બહુ સારી રીતે જાણો છો જો તમારે વિધાઉટ કેલ્ક્યુલેટર આ સબ્જેક્ટ સોલ્વ કરવો છે then you first of all requirement of table પાડા જો તમારે કેલ્ક્યુલેટર વગર આ સબ્જેક્ટ સોલ્વ કરવો છે જે તમે વિચારો છો એ સેકન્ડ્સમાં વિધિન મિનિટ માઇક્રો સેકન્ડ્સમાં એ પ્રમાણે તમારે સોલ્વ કરવો છે તો તમારે પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ આવશે પાડા જાજાની છોકરાઓ લગભગ તો તમને બધા આવડે જ છે 1 to 30 1 થી 30 ના ટેબલ 1 to 30 1 થી 30 ના પાડા ઇટ્સ અ કમ્પલસરી આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે મજા આવે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાવ મેથ સબ્જેક્ટ હશે હશે અને હશે રીઝનિંગમાં પણ બે ત્રણ ચેપ્ટર એવા છે કે જે ચેપ્ટર સોલ્વ કરવા માટે તમારે આની જરૂરિયાત પડશે ફોર એક્ઝામ્પલ સિરીઝ કમ્પ્લીશન જે એક્ઝામમાં રીઝનિંગ વર્ડ હશે કે આ એક્ઝામમાં રીઝનિંગ પૂછાય છે કોઈ પણ એક્ઝામનું પેપર લઈ લેજો લિમિટેડ ચેપ્ટર એવા છે જેના એક્ઝામ્પલ લગભગ એક્ઝામમાં આવવાના ફોર એક્ઝામ્પલ સિરીઝ છે શ્રેણીના એક્ઝામ્પલ તમને રીઝનિંગ લખેલું હશે એ તમામ એક્ઝામમાં મળશે બ્લડ રિલેશન છે ડિરેક્શન છે કોડિંગ ડીકોડિંગ છે હવે બેઝિક ચેપ્ટર છે જે રીઝનિંગ હશે અહીંયા બ્લડ રિલેશનનો ક્વેશ્ચન પૂછ્યો જ હોય પાડા સિરીઝમાં તમને સૌથી વધારે કામમાં આવશે અને મેથ્સમાં તમારે કમ્પલસરી આ વસ્તુ કરવી જ પડશે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ગવર્મેન્ટ એમ્પ્લોય જો તમારે સરકારી અધિકારી બનવું છે તો હું એવું નથી કહેતો કાલે કાલે પાડા પાકા કરો મજા આવે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે પણ આ વસ્તુ તમારે કમ્પલસરી કરવી પડશે એના માટે હું તમને રીઝન કહું મેથ્સની ફેકલ્ટી પાસેથી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવા વાળા મેક્સિમમ સ્ટુડન્ટ આઈ હોપ ઓલ ઓફ યુ તમે બધા અમારી પાસેથી મેક્સિમમ એક જ વસ્તુની એક્સપેક્ટેશન રાખીને બેઠા છો શોર્ટકટ 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 એમ આઈ રાઈટ ગાઈઝ મેથ્સની મોટામાં મોટી શોર્ટકટ ટેબલ છે પાડા આનાથી મોટી શોર્ટકટ મેથ્સમાં એકેય નથી સૌથી શોર્ટકટ જાજી આની ક્યાંય તમને ડાયરેક્ટ ટેબલ ક્યાંય પૂછાવાના નથી પણ છેદ ઉડાડવાથી માંડીને તમામ જગ્યાએ પર્સન્ટેજ કાઉન્ટ કરવાથી માંડી ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવામાં તમામ જગ્યાએ તમારે આની રિક્વાયરમેન્ટ પડશે 1 to 30 ટેબલ 50% તમને આવડે જ છે 50% પાકા કરવાના છે ભલે આપણે જિંદગી કદાચ પહેલી વખત મળતા હોય ડ્યુ ટુ કોરોના આપણે લાઈવ મળી શકતા નથી ઓનલાઈન મળીએ છીએ છતાં હું બહુ સારી રીતે જાણું છું છોકરાઓ કે આમાંથી તમને કેટલું આવડે છે ઓનેસ્ટલી થિંક કરો 1 થી 10 ના પાડા આવડે છે આ પાડો મનમાં 11 નો આવડે 12 નો આવડે 15 નો 20 નો 25 નો 30 નો પાડો તમને બધાને આવડતો હશે એનાથી આગળ જઈએ તો 13 14 16 17 18 19 નો પાડો આવડે પણ 5 સુધી આવડે જે કઈ ડખા ચાલુ થાય ને 6 થી ચાલુ થાય છે ઓનેસ્ટલી થિંક કરો પર્સનલી કારણ કે હું મારી જિંદગી પહેલો લેક્ચર નથી લેતો છોકરાઓ કે મને ન ખબર હોય 21મી સદીના સ્ટુડન્ટ્સને એટ પ્રેઝન્ટલી કેટલું યાદ છે બહુ સારી રીતે જાણું છું અને એઝ અ સ્ટુડન્ટ આ ટેબલ ભૂલી ગયા એના માટે પાડા ભૂલી ગયા એના માટે સ્ટુડન્ટ્સનો કોઈ ફોલ્ટ નથી થિંક કરો સાયન્સના કેન્ડિડેટ તમારામાંથી જેટલા હોય જેનું ગ્રેજ્યુએશન 11 12 સાયન્સ કર્યું હોય પછી ગ્રેજ્યુએશનમાં બીએસસી એન્જિનિયરિંગ ફાર્મસી એક્સવાયઝેડ જે કંઈ કરેલું હોય થિંક કરો છોકરાઓ 10th સુધી આમાંથી આપણે ઘણું બધું આવડતું હતું 11thમાં એન્ટર થયા એટલે સાયન્સના સ્ટુડન્ટે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરવાનું ચાલુ કરી દીધા હતા કોમર્સ વાળા હું જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી 10 ડિજિટના કેલ્ક્યુલેટર નાના પડતા હતા 12 ડિજિટના કેલ્ક્યુલેટર ઓલા વેપારી પેઢી લઈને બેઠા હોય ને એવડા એવડા કેલ્ક્યુલેટર લઈને આપણે એક્ઝામ દેવા જતા ચાલુ એક્ઝામમાં બે કેલ્ક્યુલેટર ભેગા લઈ જાય 9 બાજુવાળાને બંધ થઈ જાય શું કરશે કે બાજુવાળાની ઉપાધિ આપને એટલે હોય કે આપણે પૂર્ણ પેપર લગભગ એનામાંથી લખતા હોય
અને આર્ટ્સ વાળા હું જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી છોકરાઓ 10મા ધોરણમાં 10th સ્ટાન્ડર્ડમાં મેથ્સના નામનું શ્રીફળ વધાર્યું હતું કે ગંગા નાયા હવે ક્યાંય આડું નહીં આવે. ખબર નહોતી છોકરાઓ કે જાતિ જિંદગી આની જરૂર પડશે. હવે તો જાતિ જિંદગી 1 થી 30 ના પાડાની જરૂર પડશે. આપણે એ વસ્તુ જાણતા જ નહોતા. જો તમને ત્યારે ખબર હોત તો હું માનું ત્યાં સુધી તમે આમાંથી ઘણું બધું ઓછું ભૂલી ગયા હોત. પણ કેલ્ક્યુલેટર આવ્યા એટલે આપણે ટોટલી બાષ્પીભવન થઈ ગયું. નો પ્રોબ્લેમ. એઝ યુ વિશ. છોકરાઓ શક્ય હોય એટલા વહેલા 1 to 30 ટેબલ કમ્પ્લીટ કરી નાખજો. શક્ય હોય એટલા વહેલા. આઈ હોપ કે વિધિન વીક, 1-2 દિવસ તો હું નથી કહેતો કારણ કે એ વસ્તુ શક્ય નથી. વિધિન વીક નેક્સ્ટ ટ્યુઝડે સુધીમાં આ વસ્તુ થઈ જશે કમ્પ્લીટ. એનાથી આગળ જઈએ છોકરાઓ તો સિલેબસનું જસ્ટ ડિસ્કશન કરીએ તો તમારી એક્ઝામમાં મેક્સિમમ પાર્ટ, તમારી એક્ઝામનો મેક્સિમમ પાર્ટ ન્યુમેરિકલ મેથ્સ છે. ન્યુમેરિકલ મેથ્સ અંક ગણિત છે. જે ચેપ્ટરના નામ હું તમને બોલું છું છોકરાઓ, તમારામાંથી કોઈ પણ કેન્ડિડેટ, લગભગ મેક્સિમમ કેન્ડિડેટ હશે કે જે લોકોએ ભૂતકાળમાં કોઈ પણ એક્ઝામ અપિયર કરેલી હોય. જો તમે લોકોએ કોઈ પણ એક્ઝામ અપિયર કરેલી છે અથવા તો કોઈ એક્ઝામનું પેપર ચેક કરેલું હશે તો તમને એને રિલેટેડ આઈડિયા આવી જ ગયા હશે. હું બેઝિક ચેપ્ટરના નામ બોલું, તમે ઓનેસ્ટલી થિંક કરો કે એક્ઝામમાં તમને એ ચેપ્ટરના ક્વેશ્ચન આવ્યા છે, જોવા મળ્યા છે કે નથી મળ્યા. ન્યુમેરિકલ મેથ્સ નું સ્ટાર્ટ થશે છોકરાઓ HCF LCM સિમ્પ્લિફિકેશન થી. લસા ગુસા સાદુરૂપ, લસા ગુસા બેઝિક ચેપ્ટર છે. સાદુરૂપ એ બેઝિક ચેપ્ટર છે. ત્યાંથી તમારા મેથ્સ ની શરૂઆત થાય છોકરાઓ. ત્યાંથી તમારું મેથ્સ નું સ્ટાર્ટઅપ થાય. હું જરાય એવું નથી કહેતો કે લસા ગુસાના ક્વેશ્ચન નથી પૂછાતા, ઘણી વખત પૂછાય છે. પણ એ બેઝિક ચેપ્ટર કે જ્યાંથી કોમ્પિટિટિવ એક્ઝામ નું મેથ્સ સ્ટાર્ટ થશે. એનાથી આગળ જઈએ તો હું ચેપ્ટરના નામ બોલું છું, તમે ખાલી માર્ક કરો કે એ ચેપ્ટરના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં તમને જોવા મળે છે કે નથી મળતા. પ્રોબ્લેમ્સ ઓન એજીસ આવશે. પ્રોબ્લેમ્સ ઓન એજીસ, ઉંમરના કોઈ પ્રશ્નો. પિતા કરતા પુત્રની ઉંમર 3 ગણી હતી. આવા ક્વેશ્ચન એક્ઝામના પેપરમાં જોયા છે છોકરાઓ? પિતા કરતા પુત્રની ઉંમર 3 ગણી ન હોય, કદાચ જોયા હોય તો. પુત્ર 3 ગણો નહીં હોય. જો હોય તો એ પ્રિન્ટ મિસ્ટેક કહેવાય. એનાથી આગળ જઈએ એટલે એવરેજ, સરેરાશ આવશે. એનાથી આગળ જાવ એટલે પર્સન્ટેજ આવશે. એનાથી આગળ જઈએ પ્રોફિટ એન્ડ લોસ છે, રેશિયો પ્રોપોર્શન છે, પાર્ટનરશિપ છે, સિમ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. તમારા સિલેબસના સૌથી અઘરા ચેપ્ટર ટાઈમ એન્ડ વર્ક, પાઇપ એન્ડ સિસ્ટમ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, ટ્રેન, બોટ એન્ડ સ્ટ્રીમ, સમય અને કામ, પાણીની ટાંકીના પ્રશ્નો, ઝડપના. યસ સર, યસ સર યસ. એક ક્લિયર વોઇસ નથી આવતો સર. ક્લિયર વોઇસ નથી આવતો? વચ્ચે કપાય છે અવાજ. ઓકે, નાવ એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને કામ, પાણીની ટાંકીના પ્રશ્નો, સમય અને અંતર, ટ્રેન છે, બોટ એન્ડ સ્ટ્રીમ, હોડીના પ્રશ્નો છે છોકરાઓ. આ મેક્સિમમ પાર્ટ ન્યુમેરિકલ મેથ્સ છે. નાવ યુ લિસનિંગ ક્લિયર? ઓકે, થેન્ક યુ. Yes, sir. મેક્સિમમ પાર્ટ છોકરાઓ. ઈ સિવાયનું જોવા જઈએ તો તમે નાયબ મામલતદાર અને જીપીએસસી 1-2 થિંક કરતા હોય ને તો ડેટા ઇન્ટરપ્રિટેશન કરીને એક સબ્જેક્ટ છે ડીઆઈ. તમારા સિલેબસમાં જે ઓફિશિયલ સિલેબસ ગવર્મેન્ટે તમને આપેલો છે એ સિલેબસનો લાસ્ટ ટોપિક હશે માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. એમાં 4 ચેપ્ટર આવે. બાર ગ્રાફ આવે, લાઈન ગ્રાફ આવે, પાઈ ચાર્ટ આવે અને ટેબ્યુલેશન આવે. ગ્રાફિકલ ક્વેશ્ચન, એક ગ્રાફ આપેલો છે, નીચે 5 ક્વેશ્ચન આપેલા છે. તમારે 5 ક્વેશ્ચનના આન્સર ગ્રાફમાંથી આપવાના છે. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ મેથ્સ. એ પ્યોર મેથ્સ જ છે, બીજું કઈ નથી. પણ આલેખ ટાઈપ, ટૂંકમાં આપણે નાના હતા ત્યારે સ્તંભ આલેખ ને એ બધું આવતું એ પ્રકારના. નીચે 5 ક્વેશ્ચન, ક્વેશ્ચન રીડ કરો. ક્વેશ્ચનમાં જે ડેટાની રિક્વાયરમેન્ટ છે એ ડેટા તમે ગ્રાફમાંથી બેચ કરો. એના ઉપરથી તમારે કેલ્ક્યુલેશન કરીને આન્સર આપવાનો છે. ડીઆઈ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે.
અને બીજી એક વસ્તુ કહી દઉં છોકરાઓ, તો નાયબ મામલતદાર અને જીપીએસસી 1-2 માં મેથ્સ, રીઝનિંગ, ડીઆઈ ત્રણે ત્રણ ભેગું છે. મેથ્સ, રીઝનિંગ અને ડીઆઈ ત્રણે ત્રણ ભેગું છે. તો આ બધી એક્ઝામમાં તમે એક વસ્તુ માર્ક કરજો, રીઝનિંગ બહુ ઈઝી સબ્જેક્ટ છે. તમને મને બેન ખબર છે કે રીઝનિંગ ઈઝી. બીજી વસ્તુ, રીઝનિંગ તમને હું ભણાવું તો તમને મજા આવે, કોઈ દી કંટાળો જ ન આવે. જે કઈ 36 નો આંકડો છે એ આપણો મેથ્સ સાથે જ છે. રીઝનિંગ આપને મજા જ આવશે. પણ એક વસ્તુ માર્ક કરજો, રીઝનિંગ ના ક્વેશ્ચન એક્ઝામમાં કમ્પેરેટિવલી મેથ્સ અને ડીઆઈ સૌથી ઓછા હશે, સૌથી ઓછા. ભાગ્ય 4 થી 5 ક્વેશ્ચન કે મેક્સિમમ 10 ક્વેશ્ચન, એનાથી અપ તો ક્યારેય રીઝનિંગ ના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં જશે નહીં. આઈ હોપ, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી. ઓકે, 1 to 30 ટેબલ એઝ સુન એઝ પોસિબલ, જેટલા વહેલા શક્ય હોય એટલા કમ્પ્લીટ કરી નાખજો. અને બેઝિક ચેપ્ટરના નામ મેં તમારી સાથે ડિસ્કસ કર્યા છોકરાઓ. નાવ આપણે લોકો હવે આગળ વધીએ તમારું ઓરિજિનલ ચેપ્ટર સિલેબસ તરફ. મેથ્સ સ્ટાર્ટ કરીએ છોકરાઓ. ચેપ્ટર ફર્સ્ટ મેથ્સ. HCF of numbers. HCF of numbers. Chapter first. HCF of number. Full form of HCF. H means highest. C means common. F means factor. Highest common factor. Highest એટલે મોટામાં મોટું. That's called આપણે એને કહીશું ગુરુત્તમ. મોટામાં મોટું. common એટલે સામાન્ય. ફેક્ટર મતલબ અવયવ. ફેક્ટર મતલબ અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ એટલે મોટામાં મોટું. ધેટ્સ કોલ્ડ ગુરુત્તમ. કોમન એટલે સામાન્ય. ફેક્ટર એટલે અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા. પ્રાઇમરી લેવલે આપણે આ વસ્તુ ભણ્યા હતા. ગુસા. આની સાથે હજી એક ચેપ્ટર આપણે ફ્રીમાં ભણ્યા હતા. કયું ચેપ્ટર હતું? લસા. ગુસાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવ નથી હો, અવયવી છે. અવયવ અને અવયવીમાં જમીન આસમાનનો ડિફરન્સ છે છોકરાઓ. ગુસ્સાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. આનું હજુ એક નામ છે, HCF નું હજુ એક નામ છે GCD. G means greatest. C means common. D means divisor. D means divisor. હાઈએસ્ટ એટલે ગ્રેટેસ્ટ. એમનામ જ છું, કોમન તો બેમાં એમનામ જ આવે છે. ફેક્ટર નું અનધર નેમ છે ડિવાઇઝર. અવયવને તમે ડિવાઇઝર કહી શકો છો. ડિવાઇઝર એટલે ગુજરાતીમાં આપણે એને કહીશું ભાજક. બોર્ડ નાનું છે, હમણાં હું તમને આગળ ડિટેલમાં સમજાવીશ આનો કન્સેપ્ટ. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર, ગુરુત્તમ સામાન્ય અવયવ. HCF નું જ બીજું નામ GCD, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ સ્ટ્રિક્ટલી પ્રિપેરેશન કરતા હોય છોકરાઓ, સ્ટ્રિક્ટલી હાઈ લેવલની પ્રિપેરેશન કરતા હોય અને તમારી પ્રિપેરેશન એવી હોય કે કોઈ પણ ભોગે ગવર્મેન્ટ સેક્ટરમાં સેટ થવું છે, તો તમારા માટે આ ચેપ્ટરમાં તમારા માટે HCF કરતા GCD નામ વધારે કામનું છે. GCD કોમ્પિટિટિવ માટે એક વસ્તુ તમારા માઇન્ડમાં વેલ સેટલડ થયેલી હશે. જો ન હોય તો હું તમને એડવાન્સમાં કહી દઉં છોકરાઓ, મેથ્સના બેઠે બેઠા ક્વેશ્ચન કોઈ દિવસ નહીં આવે. ટ્વિસ્ટ કરેલા એક્ઝામ્પલ જ પૂછાશે અને ટ્વિસ્ટેડ કરેલા એક્ઝામ્પલનો જો તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેલ્ક્યુલેશન કરતા. યસ સર, બોર્ડ આખો નથી દેખાતો, થોડુંક જ દેખાય છે. જસ્ટ અ મિનિટ મેડમ. સર બરાબર જ છે, આખું દેખાય છે. થેન્ક અમને યુ. નથી દેખાતું. સ્ક્રીન ઝૂમ થઈ ગયું છે તમારી, આઈ થિંક. સ્ક્રીન ઝૂમ થઈ ગઈ છે, અથવા તો પછી પેલું શું હશે કે તમે 499 નું રિચાર્જ કરાવ્યું હશે ને, એમાંથી તમે 200 જ ભર્યા હશે, 200 બાકી હશે. એટલે કદાચ આવું ક્યારેક ક્યારેક થાય.
ઓકે, શું કહેતો તો છોકરાઓ? ટ્વિસ્ટેડ કરેલા એક્ઝામ્પલના જો તમારે આન્સર આપવા હોય તો મેક્સિમમ તમારે કન્સેપ્ટની જરૂરિયાત છે, અને હું તમને અત્યારે જે કઈ મેથ્સ ભણાવીશ ને પ્રેક્ટિકલી કન્સેપ્ચ્યુઅલ મેથ્સ ભણાવીશ છોકરાઓ. HCF GCD આટલું ક્લિયર? આમાં કઈ ક્વેશ્ચન હોય તો કયો, અધરવાઇઝ આટલું લખી લ્યો છોકરાઓ. એક વસ્તુ બીજી, હું જે કઈ બોર્ડ ઉપર લખું છું ને છોકરાઓ, તમામ વસ્તુ લખવા માટે હું તમને અલગથી ટાઈમ આપીશ. જ્યારે હું એક્સપ્લેન કરતો હોઉં ત્યારે તમારે એ વસ્તુ લખવી નહીં, કારણ કે બે વસ્તુમાં તમે એક સાથે કોન્સન્ટ્રેશન કરશો ને તો તમારું મેક્સિમમ કોન્સન્ટ્રેશન લખવામાં જ હશે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ લખવા કરતા સમજવો વધારે કામનો છે. આ વસ્તુ લખી લો. હું તમને 1-2 મિનિટનો ટાઈમ આપું, પછી આપણે આગળ જઈએ. ડન? HCF GCD ગુસાઅ ફાઇન્ડ આઉટ કરવાની એક ટેકનિક છે છોકરાઓ, ડિવિઝન મેથડ, ભાગાકારની રીત. ડિવિઝન મેથડ ભાગાકારની રીત, ડિવિઝન મેથડ ભાગાકારની રીત શીખતા પહેલા છોકરાઓ, ભાગાકારની રીત શીખતા પહેલા જીસીડી ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, જે ડિવાઇઝર હતો ને એનો એક કન્સેપ્ટ સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ 15 ડિવાઇડેડ બાય 12, 15 ને 12 વડે ડિવાઈડ કરીએ, ભાગ કેટલા આવશે? 1, 12 એકુ 12, 15 માઇનસ 12, 15 માંથી 12 જાય, કેટલા વધશે? 3. નાઉ આજે 3 મળ્યા છોકરાઓ, 3, એ 3 ને આપણે શું કહીએ છીએ? તમે બધા બહુ સારી રીતે જાણો છો. 3 ને આપણે શું કહીશું? રિમાઇન્ડર એટલે શેષ. 1 છે ઉપર મળ્યા, 1 ને આપણે શું કહીશું? ભાગફળ. જે સંખ્યા ને ડિવાઈડ કરો છો, 15 ને ડિવાઈડ કરો છો, 15 ને આપણે શું કહીશું? ભાજ્ય. જેના વડે ડિવાઈડ કરો છો, કોના વડે ડિવાઈડ કરો છો? 12, તો એને આપણે શું કહીશું? ભાજકો. આ ચારે ચાર નામ તમારા માટે બહુ કામના છે. શું કામ કામના છે? મેં તમને આગળ કીધું એ પ્રમાણે ટ્વિસ્ટેડ કરેલા એક્ઝામ્પલ આવશે ત્યારે આ બધા નામની આપણે રિક્વાયરમેન્ટ પડશે. યાદ રાખવા જેવું છોકરાઓ, જે સંખ્યા ને ડિવાઈડ કરો છો, જે નંબર ને ડિવાઈડ કરો એને શું કહીશું? ભાજ્ય. જે નંબર ને ડિવાઈડ કરીએ એને શું કહેવાય? ભાજ્ય. જેના વડે ડિવાઈડ કરો એને શું કહીશું? ભાજક. ઉપર મળે એ ભાગફળ, નીચે વધે એ શેષ. ભાગફળ અને શેષ આપને યાદ છે. આ બે નામ કદાચ તમને કન્ફ્યુઝ કરે. જે નંબર ને ડિવાઈડ કરો ભાજ્ય, જેના વડે ડિવાઈડ કરો એ શું થશે? ભાજક. નાઉ ડિવિઝન મેથડ, HCF ના કેસમાં, ગુસાઅના કેસમાં ડિવિઝન મેથડ, ભાગાકારની રીત શીખતા પહેલા છોકરાઓ, ભાગાકારની રીત શીખતા પહેલા એક બેઝિક કન્સેપ્ટ અથવા તો આ ભાગાકારની રીતને હમણાં ટેમ્પરરી મૂકી ગયો, એક અવયવનો કન્સેપ્ટ આપણે જોઈ લઈએ. તમારા ચેપ્ટરનું નામ છે HCF. H એટલે હાઈએસ્ટ, મોટામાં મોટું, કોમન એટલે સામાન્ય, મતલબ બધામાં આવતું હોય એવું. ધેન આફ્ટર ફેક્ટર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફેક્ટર? ડેફિનેશન ઓફ ફેક્ટર.
અવયવ એટલે શું? અવયવ કોને કહેવાય? અવયવ એટલે શું? અવયવ કોને કહેવાય? લીગલ ડેફિનેશન, ફોર એક્ઝામ્પલ, 12 ના અવયવ. 12 ના અવયવ. 12 ના અવયવમાં કોણ કોણ આવે? 12 ના અવયવમાં કોણ કોણ આવે છોકરાઓ? 1, 2, 3, 4, 6 and 12. 1, 2, 3, 4, 6 and 12. 12 ના અવયવમાં કોણ કોણ આવશે? 1, 2, 3, 4, 6 અને 12. અવયવ કોને કહેવાય? પ્રાઇમરી લેવલ યાદ કરો. અવયવ કોને કહેવાય? તમને ને મને આપણે બેયને શીખવવામાં આવ્યું હતું કે 12 ના અવયવ મતલબ જેના પાડામાં 12 આવતા હોય, જેના પાડામાં 12 આવતા હોય એ બધા એના શું થશે? અવયવ. કોના પાડામાં 12 આવે છોકરાઓ? 1, 2, 3, 4, 6 અને 12. આ 6 સંખ્યા એવી છે કે જેના પાડામાં કેટલા આવે છે? 12. તો આ 6, 6, 12 ના શું થશે? અવયવ. જેના પાડામાં 12 આવતા હોય એ બધા 12 ના શું થશે? અવયવ. પ્રાઇમરી લેવલે આપણે આ વસ્તુ શીખાતા ના. કોમ્પિટિટિવ લેવલે આપણે એ વસ્તુ આવશે નહીં છોકરાઓ. 12 ના અવયવ. અવયવ કોને કહેવાય? લીગલ ડેફિનેશન ઓફ ફેક્ટર. અવયવ કોને કહેવાય? અવયવની લીગલ ડેફિનેશન એવી છે છોકરાઓ કે આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબર તમને કેટલો આપેલો છે? 12. ઓરિજિનલ નંબર કેટલો આપ્યો છે? 12. આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબરને જેના વડે નિશેષ ભાગી શકાય એ બધા એના શું થશે? અવયવ. અવયવ કોને કહેવાય? આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબરને જેના વડે નિશેષ ભાગી શકાય એ બધા એના શું થશે? અવયવ. ઓરિજિનલ નંબરને જેના વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય એ બધા એના શું થશે? અવયવ. ફોર એક્ઝામ્પલ, થોડા ફેક્ટર આપણે જોયું તો 15 ના અવયવ કીધા હોત તો 1, 3, 5 and 15. 18. 18 ના અવયવ 1, 2, 3, 6, 9 and 18. 24 ના અવયવ કીધા હોત તો 1, 2, 3, 4, 6, 8, 12 and 24. 30 ના અવયવ કીધા હોત તો 1, 2, 3, 5, 6, 10, 15 and 30. હજી એક વસ્તુ શીખવાની છે છોકરાઓ. અવયવ કોને કહીશું? આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબરને જેના વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય, જેના વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય બધા એના શું થશે? અવયવ. નાઉ કોઈ પણ સંખ્યાનો એની ઓફ ધ ગિવન નંબર, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ હંમેશા શું હશે? એક. બીકોઝ એની ઓફ ધ ગિવન નંબર ઇઝ ઓલવેઝ એક્ઝેક્ટલી ડિવિઝિબલ બાય 1. કોઈ પણ સંખ્યાને તમે 1 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો છો. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ શું હશે? 1. અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ, કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ શું હશે? સંખ્યા પોતે. એનાથી મોટો અવયવ કોઈ પોસિબલ નથી. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ 1. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ એટલે સંખ્યા પોતે. કમ્પ્લીટ. આટલું આ વસ્તુ લખી લ્યો છોકરાઓ, પછી આગળ જઈએ.
ડન. અડતાલીસ ના અવયવ ફાઇન્ડ આઉટ યોર સેલ્ફ. 56 ના અવયવ તમારી જાતે કાઉન્ટ કરો. તો બુકમાં છોકરાઓ ક્લાસમાં આપણે બધા સોલ્વ કરીએ. 48 ફાઇન્ડ આઉટ યોર સેલ્ફ. 48 and 56. ઓકે, જોઈએ. 48 1 2 3 4 6 8 12 16 24 and 48. 56 1 2 4 7 8 14 28 and 56. ચેક કરો છોકરાઓ. કમ્પ્લીટ. જાતે થિંક કરો કેટલા વચ્ચેના ભૂલાઈ ગયા કે કેટલા કમ્પ્લીટ લખ્યા. એના ઉપરથી તમને રિયલાઇઝ થશે એક વસ્તુ કે ટેબલ પાડાની કેટલી રિક્વાયરમેન્ટ છે. આમ જોવા જઈએ ને છોકરાઓ તો તમારી જે પ્રિલિમ એક્ઝામ છે ને એમાં મેથ્સ એક જ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આને છોડતા તમામ થિયોરિટિકલ સબ્જેક્ટ છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવડે તો પૂરેપૂરા માર્ક અપાવે. થિયોરિટિકલ સબ્જેક્ટ પૂરેપૂરા માર્ક્સ કોઈ દિવસ ન અપાવે. આ વસ્તુ તમે બહુ સારી રીતે જાણો છો. ઓકે, ફરી ફરીને આટલા કન્સેપ્ટ પછી ઓરિજિનલ ચેપ્ટરમાં પાછા આવો. ચેપ્ટર છે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર. ગુસા ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક, ડિવિઝન મેથડ, ભાગાકારની રીત. ડિવિઝન મેથડ, ભાગાકારની રીત. ભાગાકારની રીત શીખતા પહેલા છોકરા, ડિવિઝન મેથડ શીખતા પહેલા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવે છે કે આઈ હોપ કે તમને લોકોને લગભગ તમને બધાને જેટલા સ્ટુડન્ટ અત્યારે લેક્ચર એટેન્ડ કરે છે તમને બધાને લગભગ ભાગાકાર આવડતો જ હશે. રાઈટ? ભાગાકાર લગભગ તમને બધાને ફાવે જ છે. હું તમને એક નાનકડો ભાગાકાર આપું. ઓનેસ્ટલી તમારી બુકમાં સોલ્વ કરો વિધાઉટ એની કેલ્ક્યુલેટર. તમે અને હું આપણે બેયને ખબર પડશે કે આપણે ડિવિઝનમાં કેવી કેવી મિસ્ટેક કરીએ છીએ અને લીગલ ડિવિઝન શું છે. એક નાનકડું ડિવિઝન સોલ્વ યોરસેલ્ફ. હું તમને 2-4 મિનિટનો ટાઈમ આપું છું. 1 lakh divided by 999. 1 lakh divided by 999. જો તમને આન્સર ડેસિમલ પોઈન્ટમાં મળે તો ડેસિમલ પોઈન્ટ પછી એક ડિજિટ સુધી આગળ જજો. વધારે આગળ જવાની જરૂરિયાત નથી. 1 lakh divided by 999. Solve yourself.
કમ્પ્લીટ ગાઈઝ? હાલો હું તમને એક સ્કીમ આપું છું છોકરાઓ, ચેક કરો કયો આન્સર તમારો સાચો છે. સ્કીમ મતલબ ઓપ્શન જે તમને એક્ઝામમાં આપે છે. ફર્સ્ટ આવશે 10.1, સેકન્ડ આવશે 101.1, થર્ડ છે 1.1, ફોર્થ છે none of this, આમાંથી એક પણ નહીં. 10.1, 101.1, 1.1, લાસ્ટ છે none of this, આમાંથી એક પણ નહીં. ઓનેસ્ટલી ઈ શું આવે છે? ડી ડી. ડી આન્સર. ઓકે, ટિપિકલ આન્સર બેટા? 1001.001. 1000. નહીં નહીં, નહીં, સર, 1001. 100.10. 100.10. ઓકે, ગુડ. આન્સર સાચો છે. કેલ્ક્યુલેટર નો યુઝ કર્યો તો? ના સર. No. મારા હમ 100. આજે ક્યાંક પહેલા જ લેક્ચરમાં ફટાક્યો કરી નાખો નહીં હો અમારો. 100.1 છોકરાઓ સાચું છે. બેઝિક આપણે ચેક કરીએ, ઘણી વખત એ વસ્તુ ભૂલાઈ ગઈ છે. ડિવિઝન નો મેથડ છે. જ્યારે તમે પહેલી વખત ભાગ અકાવો, 999 નો પહેલી વખત ભાગ અકાવો ત્યારે તમને મજા આવે એટલા અંદરના ડિજિટ તમે એક સાથે લઈ શકો છો. અંદરના ગમે એટલા ડિજિટ તમે એક સાથે લઈ શકો છો. ક્યારે? માત્ર પહેલી વખત ભાગ અકાવો ત્યારે. એક ડિજિટ થી સ્ટાર્ટઅપ કરો 1. 1 ને 999 વડે ડિવાઈડ કરી શકાય નહીં. 2 ડિજિટ કમ્બાઈન કરો 10 ને 999 વડે ભાગી શકાય નહીં. 3 ડિજિટ કમ્બાઈન કરો 100 ને 999 વડે ભાગી શકાય નહીં. 4 ડિજિટ કમ્બાઈન કરીએ 1000 ને 999 વડે ભાગી શકાય. હા, ડિવિઝનમાં ભાગાકારમાં જ્યારે તમે પહેલી વખત ભાગ અકાવો ત્યારે તમારી અનુકૂળતા મુજબ તમે અંદરના ગમે એટલા ડિજિટ એક સાથે લઈ શકો છો. માત્ર પહેલી વખત ભાગ અકાવો ત્યારે. આપણે એક સાથે 4 ડિજિટ લઈને સ્ટાર્ટઅપ કરીએ. 999 નો કેટલા ભાગ આવશે? 1. 999 શેષ કેટલી વધશે? 1. 1000 માંથી 999 ગયા, શેષ કેટલી વધશે છોકરાઓ? 1. શેષ કેટલી વધશે? 1. કમ્પ્લીટ. હવે ઉપરથી ડિજિટ નીચે ઉતારશું. ઉપરથી ડિજિટ નીચે ઉતારશું છોકરાઓ. અહીંયા કેટલા છે? 0. ઉપરથી ડિજિટ નીચે ઉતારો. ઉપરથી કમ્પલસરી, લિસન કેરફુલી, ઉપરથી કમ્પલસરી એક એક જ ડિજિટ નીચે ઉતરે. એકારે ઝુમખું નીચે આવે નહીં. મજા આવે એ રીતે ડિજિટ તમે નીચે ઉતારી શકતા નથી. ઉપરથી કમ્પલસરી એક એક જ ડિજિટ નીચે આવે. પહેલી વખત ભાગ અકાવો, પહેલી વખત તમને મજા આવે એટલા ડિજિટ એક સાથે કાઉન્ટ કરી શકો છો. એના પછી ઉપરથી કમ્પલસરી એક એક જ ડિજિટ નીચે આવે. એક ડિજિટ નીચે લાવ્યા 0, મળ્યા કેટલા? 10. 10 ને 999 વડે ભાગી શકાય નહીં. 10 ને 999 વડે ભાગી શકાય નહીં. ભાગ નું હાલે તો ભાગફળમાં શું મુકાય? 0. ઉપરથી બીજો 0 ઉતારો, મળ્યા કેટલા? 100. 100 ને 999 વડે ભાગી શકાય નહીં. ભાગ નો હાલે તો ભાગફળમાં શું આવશે? 0. આ છેલ્લો 0 હતો આપણે નીચે ઉતારી લીધું. હવે તમે જો કોઈ એક્સ્ટ્રા 0 મૂકશો તો ભાગફળમાં અહીંયા શું આવશે? ડેસિમલ પોઈન્ટ. તો 999 999 શેષ કેટલી? 1. ફાઇનલ આન્સર કેટલો આવશે? 100.1. ફાઇનલ આન્સર 100.1. પહેલી વખત ભાગ અકાવો, અંદરના ગમે એટલા ડિજિટ એક સાથે લ્યો. એના પછી ઉપરથી કમ્પલસરી એક એક જ ડિજિટ નીચે આવે. ભાગ નો હાલે તો જ ભાગફળમાં 0 મુકાય. ભાગ હાલે તો ભાગાકાર કરવો ફરજિયાત છે. ઓ છોકરાઓ, ભાગ હાલે તો ભાગાકાર કરવો ફરજિયાત છે. ભાગ નો હાલે તો જ ભાગફળમાં 0 મુકાશે. ઓકે, ગુડ. તમારું ડિવિઝન ઘણું બધું સારું છે છોકરાઓ. ભાગાકાર સારા છે. ગુડ. નાઉ HCF ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સા ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક, ભાગાકારની રીત ગુસ્સા ફાઇન્ડ આઉટ કરતા શીખીએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ બુક અને પેન ક્લિયરલી મૂકી દો છોકરાઓ.
પહેલા બે એક્ઝામ્પલ છે કમ્પ્લીટ અને સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો, લાસ્ટમાં બધા એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકશો. એક્ઝામ્પલ ફર્સ્ટ, બાર અને 15 નો ગુસા શોધો. 12 અને 15 નો ગુસા શોધો. ડિવિઝન મેથડ ભાગાકારની રીત છે. ભાગાકારની રીતથી આપણે ગુસા ફાઇન્ડ આઉટ કરવાનો છે. કોનો ગુસા ફાઇન્ડ આઉટ કરવાનો છે છોકરાઓ? 12 અને 15. 12 અને 15 નો ગુસા શોધો. પહેલું સ્ટેપ છોકરાઓ, ભાગાકારની રીત ગુસાના કેસમાં. ગુસાના કેસમાં ડિવિઝન મેથડ ભાગાકારની રીતનું પહેલું સ્ટેપ, રકમમાં આપેલી સંખ્યામાંથી, રકમમાં કઈ સંખ્યા આપેલી છે? 12 અને 15. પહેલું સ્ટેપ, રકમમાં આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને, કોઈ પણ સંખ્યા આપેલી હોય છોકરાઓ, પહેલું સ્ટેપ, રકમમાં આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. પહેલું સ્ટેપ, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. ભાગાકાર આવડે ન આવડે, છેદ ઉડાડતા આવડે ન આવડે, ગુણાકાર આવડે ન આવડે, બાદબાકી આવડે ન આવડે, જાવ ગયો છોકરાઓ. પહેલું સ્ટેપ શું છે? મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. આ ઉંમરે તમને મને આપને બધાને એટલી તો ખબર પડે જ કે આ બેમાં મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ. બીજું કઈ ન આવડે, કઈ નહીં, એટલી તો આપણને ખબર પડે જ કે આ બેમાંથી મોટું કોણ છે, નાનું કોણ છે. ગુસાના કેસમાં ભાગાકારની રીતનું પહેલું સ્ટેપ, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. 12 અને 15. 12 અને 15 માં મોટી સંખ્યા કઈ છે? 15. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે, નાની સંખ્યા કઈ છે? 12. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. રેગ્યુલર ડિવિઝન છોકરાઓ, રેગ્યુલર ભાગાકાર, ડેસિમલ પોઈન્ટમાં જવાનું નથી. 15 ને 12 વડે ડિવાઈડ કરીએ. 12 એકુ 12. શેષ કેટલી વધશે? 3. 3 ને આપણે શું કહીશું? શેષ. 1 ને ભાગફળ, 15 ને ભાજ્ય, 12 ને ભાજક. ગુસાના કેસમાં ભાગાકારની રીતનું પહેલું સ્ટેપ, રકમમાં આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. મોટી સંખ્યા 15, નાની સંખ્યા 12. 15 ને 12 વડે ડિવાઈડ કર્યા આપને શેષ કેટલી મળે છે? 3. શેષ કેટલી મળે? 3. ડેસિમલ પોઈન્ટમાં આગળ જવાનું નથી. શેષ કેટલી મળી? 3. આટલું ક્લિયર? આ રેગ્યુલર સ્ટેપ છે. આટલું ક્લિયર છોકરાઓ? ના, હવે પછીનું સ્ટેપ સમજો. હવે પછીનું સ્ટેપ, તમને જે શેષ મળે છે છોકરાઓ, જેટલી શેષ મળતી હોય, 3 મળતી, 15 મળે, 18 મળે, XYZ, તમને જે શેષ મળે છે, શેષ, આ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો. શેષ કેટલી મળી? 3. શેષ વડે કોને ડિવાઈડ કરશું? આગળના ભાજકને. ભાજક. આ ભાગાકારમાં ભાજક કયો છે? ભાજક 15 ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાગફળ છે, આ શેષ છે. પહેલું સ્ટેપ, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. એના પછીનું સ્ટેપ, તમને જે શેષ મળે છે, શેષ, આ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો. આગળનો ભાજક કયો છે? 12. શેષ કેટલી છે? 3. 3 વડે કોને ડિવાઈડ કરશું? 12. આગળના ભાજકને, જેટલી શેષ વડે એના વડે ડિવાઈડ કરો. ઇન શોર્ટ, 3 વડે કોને ડિવાઈડ કરશું? 12 ને. મતલબ આવી રીતે આમ કરી 12 ને નીચે ઉતારી લ્યો. થઈ ગયું 12 ડિવાઇડેડ બાય 3. થઈ ગયું. રેગ્યુલર ડિવિઝન પાછું કરો. 3 નો કેટલાય ભાગ આવશે? 4. 3 4 ઝા 12. રિમાઇન્ડર 0. શેષ કેટલી મળી? 0. છોકરા, જ્યાં સુધી તમને શેષ 0 ન મળે, જ્યાં સુધી તમને શેષ 0 ન મળે ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. પ્રોસેસ શું છે? આગળના ભાજકને નીચે ઉતારતા જાવ, જેટલી શેષ મળે શેષ વડે ડિવાઈડ કરતા જાવ. જસ્ટ ફોર યોર નોલેજ, માત્ર તમારા નોલેજ માટે છોકરાઓ. ધારો કે કદાચ તમને અહીંયા શેષ કેટલી મળી હોત? 2. ધારો કે શેષ કેટલી મળી હોત? 2. તો હવે આપણે નીચે કોને ઉતારત? આગળનો ભાજક. 12 નો વારો આવી ગયો. હવે કોનો વારો આવે? 3. 3 ને નીચે ઉતારો. 2 એકુ 2. શેષ કેટલી? 1. 0 મળતી નથી. શેષ કેટલી મળી? 1.
શેષ 0 નથી મળતી. હજી આગળ વધો. હવે કોને નીચે ઉતારશું? આગળનો ભાજક એટલે 2. 2 ને નીચે ઉતારો 1 ગુણ્યા 2, 2 શેષ 0. જ્યાં સુધી તમને શેષ 0 ન મળે ત્યાં સુધી પ્રોસેસ ટુ બી કન્ટિન્યુ ચાલુ જ રહે. પ્રોસેસ શું છે? આગળના ભાજકને નીચે ઉતારતા જાવ, જે શેષ મળે એ શેષ વડે ડિવાઈડ કરતા જાવ, ત્યાં સુધી ચાલુ રાખવાનું છે. શેષ 0 મળે નહીં ત્યાં સુધી. શેષ 0 મળે નહીં ત્યાં સુધી. નાવ જ્યારે તમને શેષ 0 મળે છોકરાઓ, જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક કે જેના દ્વારા તમને શેષ 0 મળી, એ છેલ્લો ભાજક ડાયરેક્ટ તમારો શું થઈ જશે? ગુસા. ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. 12 અને 15 નો ગુસા કેટલો થશે છોકરાઓ? 3. જેના દ્વારા શેષ 0 મળે છે એ છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જાય? ગુસા. ભાગાકારની રીત. ગુસાના કેસમાં ભાગાકારની રીત સ્ટેપ રિમાઇન્ડ કરીએ છોકરાઓ. પહેલું સ્ટેપ, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. 15 મોટા છે, 12 નાના છે. 15 ને 12 વડે ડિવાઈડ કર્યા, શેષ કેટલી મળે છે? 3. એના પછીનું સ્ટેપ, તમને જેટલી શેષ મળે છે એ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો. ત્યાં સુધી ચાલુ રાખવાનું. શેષ 0 મળે નહીં ત્યાં સુધી. જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. કમ્પ્લીટ. વન મોર એક્ઝામ્પલ છોકરાઓ, લખવું નથી પછી. 18 અને 30 નો ગુસા શોધો. 18 અને 30 નો ગુસા. પહેલું સ્ટેપ, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. 18 અને 30 માં મોટું 30, નાની સંખ્યા 18. 30 ને 18 વડે ડિવાઈડ કરીએ. 18 એકુ 18. શેષ કેટલી આવશે? 12. નીચે કોને ઉતારશું? 18 ને. 12 એકુ 12. શેષ કેટલી મળે છે? 6. 0 મળતી નથી. આગળ વધો. નીચે કોને ઉતારશું? 12. 6 ગુણ્યા 2, 12. શેષ 0. ફાઇનલ આન્સર 6. 18 અને 30 નો ગુસા કેટલો મળ્યો? 6. સ્ટેપ માઇન્ડમાં સેટ થાય છે છોકરાઓ. મેથ્સ છે, સંખ્યા અને નંબરની કોઈ લિમિટ નથી. નંબર સંખ્યા ચેન્જ થશે, પેટર્ન એકની એક જ છે. મોટી સંખ્યા અને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો, જે શેષ મળે શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો ત્યાં સુધી. શેષ 0 મળે નહીં ત્યાં સુધી. જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. નાઉ રાઇટ ડાઉન. લખી લો 2 એક્ઝામ્પલ, પછી આગળ જઈએ.
કમ્પ્લીટ ડન. યસ સર. હા સર. ઓકે. ડિવિઝન મેથડ ભાગાકારની રીત છોકરાઓ, આજે હું તમારી પાસે પહેલો લેક્ચર આજના દિવસ પૂરતો જ હું તમારી પાસે થોડીક મજૂરી કરાવવાનો છું, કારણ કે આજે હું તમને થોડીક પ્રેક્ટિસ કરાવીશ આ જ પેટર્નની. મતલબ આ એવી પેટર્ન છે કે આનાથી છે ને તમારું સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન આ બધું સુધરશે. સબટ્રેક્શન છે, ડિવિઝન છે, મલ્ટિપ્લિકેશન આજે આપણે ચેક કરીએ જો તમે ઓનેસ્ટલી પ્રામાણિકતાથી ભણતા હોય તો. ભાગાકારની રીત, ગુસાઅના કેસમાં ભાગાકારની રીત મોટી સંખ્યાના નાની સંખ્યા વડે ડિવાઈડ કરો પેટર્ન મેં તમને સમજાવી દીધી. આ પેટર્નમાં તમારા ભૂલ પડવાના ચાન્સ છોકરાઓ, ભૂલ પડવાના ચાન્સ આઈ એમ નોટ શ્યોર, હું તમને જરાય એવું કહેવા નથી માંગતો કે આ પેટર્નથી તમે એક્ઝામ્પલ ગણશો તમારા એક્ઝામ્પલ હંમેશા ખોટા હશે, આવું હું કહેવા માંગતો નથી. ભૂલ પડવાના ચાન્સ આ પેટર્નમાં જો તમને ભૂલ કોઈ પણ વસ્તુ ભૂલ ખવડાવી શકે છે તો એ ભૂલ માત્ર તમને બાદબાકી ખવડાવશે. જો સબટ્રેક્શન બાદબાકીમાં તમારી ભૂલ નથી તો લગભગ બીજે ક્યાંય તમારી ભૂલ નહીં પડે. ફોર એક્ઝામ્પલ 18 1 18, રિમાઇન્ડર કેટલા 12, નીચે 18 12 1 12, રિમાઇન્ડર 6. આ જે સબટ્રેક્શન છે ને છોકરાઓ, 30 માંથી 18 બાદ કરો કેટલા મળ્યા 12, 18 માંથી 12 બાદ કરો કેટલા મળ્યા 6. જો આ બાદબાકીમાં તમારી ભૂલ નથી તો 99% તમને જે લાસ્ટમાં આન્સર મળશે એ આન્સર 99% તમારો સાચો જશે. ભૂલ ખવડાવશે તો બાદબાકી સિવાય બીજી કોઈ વસ્તુ આ પેટર્નમાં ભૂલ ખવડાવે એ વસ્તુ શક્ય જ નથી. મેક્સિમમ કદાચ એ ભૂલ ખવડાવશે તો એ વસ્તુ હશે સબટ્રેક્શન. હા, માઇન્ડમાં એવું જરાય ન વિચારતા હો છોકરાઓ કે 18 માંથી 12 બાદ કરવામાં શું ભૂલ પડે. આ તો નાની નાની સંખ્યા છે, હમણાં વેરાયટી આવશે જ. Okay, so write down next example and solve yourself. 45 and 940. 45 અને 940 નો ગુસા શોધો. 45 અને 940 નો ગુસા શોધો. Find out yourself quick fast. પાંચ આવે છે એમ રાઈટ. 5. ઓકે 940. ઓકે 940 ડિવાઇડેડ બાય 45. 45 નો કેટલાય ભાગ આવશે 2. 45 ગુણ્યા 2 90. શેષ કેટલી 4. ઉપરથી કેટલા ઉતારશું 0. ઉપરથી કેટલા ઉતાર્યા 0. મળ્યા કેટલા 40. 40 ને 45 વડે ડિવાઈડ કરી શકાય નહીં. 40 ને 45 વડે ડિવાઈડ કરી શકાય નહીં. જો ભાગ નો આલે તો ભાગફળમાં શું મુકાય 0. ભાગફળમાં શું મુકાય 0. તમારામાંથી 90% કેન્ડિડેટે ખાલી બગડો એકલો રાખ્યો હોય છે, બાજુમાં 0 નહીં જ હોય. ચેક કર્યો છોકરાઓ, 20 મૂકવા વાળા કેન્ડિડેટ બહુ ઓછા હશે, ખાલી બગડો જશે. ભલે તમને જવાબ 5 મળી ગયો હોય પણ છતાંય આ જગ્યાએ તમારું ડિવિઝન ભાગાકાર ખોટો છે. અહીંયા ઉપર કમ્પલસરી કેટલા આવે 20. ઓકે, નાવ ફાઇનલ રિમાઇન્ડર 40. નીચે કોને ઉતારશું 45 45 40 એકુ 40 શેષ 5. નીચે કોને લાવશું 40 5 × 40 શેષ 0. ફાઇનલ આન્સર 5. અહીંયા 0 મૂકો કે ના મૂકો છોકરાઓ, આ એક્ઝામ્પલમાં કાંઈ ફેર પડતો નથી, પણ ભાગાકાર તો આખા મેથ્સમાં ગમે ત્યાં આવશે, ડિવિઝન મેથ્સમાં ગમે ત્યાં આવશે.
ત્યારે તમારે અહીંયા 0 ની રિક્વાયરમેન્ટ પડે. સો આઈ હોપ કે તમે લોકો અત્યારથી જ રાઈટ ડિરેક્શનમાં ટેવ પાડો. નેક્સ્ટ ગાઈસ, 370 and 592, 370, 592. બે આવે બે. 2 આવે 2. યસ. ઓકે, એ સિવાય કાંઈ? સેવન્ટી ફોર. હા, 74, sir. ઓકે, રાઈટ. 74, sir. યસ, 74 is right. 2 છોકરાઓ wrong છો. 2. તમે મને ઓળખતા હોય કે ન ઓળખતા હોય છોકરાઓ, એક વસ્તુ માઇન્ડમાં સેટ કરજો. મેં બેઝિક ડિટેલ તમને જે વસ્તુ આપતો જાઉં ને એ તમે સેટ કરતા જઈજો. મેં તમને આ પેટર્નમાં એક વસ્તુ અત્યારથી એડવાન્સમાં કહી દીધી હતી કે આ પેટર્નમાં તમારો આન્સર ખોટો હોય અથવા તો ખોટા આન્સર માટે તમને એક જ વસ્તુ મજબૂર કરશે. એ વસ્તુ છે સબટ્રેક્શન, બાદબાકી. જેનો આન્સર ખોટો છે એ ઓનેસ્ટલી ચેક કરે છોકરાઓ. બાદબાકી સિવાય તમારી ક્યાંય ભૂલ નહીં હોય. આખા મેથ્સમાં તમામ ચેપ્ટરમાં આખા મેથ્સના તમામ ચેપ્ટરમાં હું તમને વોર્ન કરીશ છોકરાઓ કે ગાંધીનગર વાળા તમને આટલી જગ્યાએ ભૂલ ખવડાવશે, એનાથી વધારે એ લોકોની કેપેસિટી નથી. આટલી જગ્યા તમે માઇન્ડમાં સેટ કરી લો એટલે તમારે બીજે ક્યાંય ભૂલ પડવાના ચાન્સ નથી. એક્ઝામ્પલ સોલ્વ કરીએ છોકરાઓ. 592 divided by 370, 370 શેષ કેટલી આવશે? 222. નીચે કોને લાવશું? 370. 1 222. 148 નીચે કોને લાવશું? 222. 1 148. 12 8 એટલે 4 21 14 7 74. નીચે કોને લાવશું? 148. 74 to ઝા 148. 0 0 0. ફાઇનલ આન્સર ગાઈસ 74. બાકી છે એ લોકો લખી લ્યો. પેટર્નમાં ક્યાંય ડાઉટ હોય તો મને કહો. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરીએ, પછી રેગ્યુલર જે શેષ મળે એ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરતા જાવ ત્યાં સુધી શેષ 0 મળે નહીં. ત્યાં સુધી શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? આન્સર ગુસા. Three, 9, 1 and 6, 6, 7. સમી સર એક ક્વેશ્ચન. Yes. સર આ મેથડ છે ઈ મોટી સંખ્યા માટે કામ કરે? Speak one more time. સર આ મેથડ જે છે ડિવિઝન ની ઈ મોટી કોઈ 8 કે 9 ડિજિટ ના જે કોઈ બી ડિવિઝન હોય એના માટે વર્ક કરે? હા કરે ને.
ઓકે સર. તમારી એક્ઝામમાં 3 ડિજિટ્સ, મેક્સિમમ 3 ડિજિટ્સ, કદાચ કોઈ વ્યક્તિ મારે જો પેપર કાઢે તો 4 ડિજિટ સુધીના એક્ઝામ્પલ આવશે, પણ 4 ડિજિટના એક્ઝામ્પલ હશે ને એમાં શું હશે ખબર? આ જે પેટર્ન છે ને, આ એક ડિવિઝન છે, આ બીજો છે, આ ત્રીજો, મતલબ આ જે ડિવિઝન છે ને 3 થી 4 સ્ટેપ જ આગળ વધતા હશે, એના કરતા વધારે આગળ નહીં વધે. દોઢ પેજ ભરાય એવા એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં પૂછાવાના નથી છોકરાઓ. હજી એક વસ્તુ સમજો, હજી તમે ગુસ્સા શીખો છો, આ ચેપ્ટર પૂરું થશે ને ત્યારે હું છેલ્લે ક્વેશ્ચન કરાવીશ ને, એ ક્વેશ્ચન રીડ કરીને તમારે ખાલી એટલું ડિસાઈડ કરતા શીખવાનું છે કે એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો છે. ડિફિકલ્ટી લેવલ કંઈક વિચિત્ર જ છે, આપણે તો ખાલી ગુસ્સા ફાઇન્ડ આઉટ કરતા શીખીએ છીએ કે ગુસ્સા આવી રીતે મળે. ઓરિજિનલ 21. એક્ઝામ્પલ Okay, ને sir. રિમાઇન્ડર ને એ બધું વાત છે. યસ 23 રાઈટ પૂરા. $667 divided by 391 કેટલાય ભાગ આવશે? 1. 391 276 નીચે કોને લાવશું? 391 1 જા 276 11 6 એટલે 5 1 1 115 276 115 ગુણ્યા 2 230 46 નીચે 115 46 ગુણ્યા 2 92 115 માઇનસ 92 એટલે 23 નીચે 46 23 ગુણ્યા 2 46 0 ફાઇનલ આન્સર 23. કમ્પ્લીટ. થોડીક મોટી સંખ્યા વાળા બે ચાર એક્ઝામ્પલ હજી કાઉન્ટ કરવા છે છોકરાઓ? યસ સર. હા ઓકે સર. હા. ઓકે ઓકે ઓકે. 1095 and 1168. 1095 and 1168. $73. Done. $73. Yes, right. Double 168 divided by 1095. 1095. Remainder 73. નીચે 1095. નીચે કેટલા? 1095. Listen guys, એક વસ્તુ સમજો. 1095 ને 73
થી ડિવાઈડ કરવાના છે, 1095 73 થી ડિવાઈડ કરવાના છે. તમને મને બેન ખબર છે કે આપણે 73 નો પાળો ક્યાં સુધી આવડે છે? 73 એકુ 73 ને 73 ગુણ્યા 10 730. આનાથી વધારે આપણે 73 નું ટેબલ ક્યારે આવડવાનું નથી. 1095 ને 73 થી ડિવાઈડ કરવાના છે, ના નથી પાડતો, પણ આખે આખા 1095 ને એક સાથે 73 થી ડિવાઈડ કરવા જરૂરી નથી, જરાય જરૂરી નથી. પેલા કેટલા ડિજિટ છે? 3 ડિજિટ. 3 ડિજિટ ચેક કરો. 109 ને 109, 109 ને તમે 73 થી ડિવાઈડ કરી શકીએ? હા, ડિવાઈડ કરી શકીએ. તો 109 ને 73 થી ડિવાઈડ કરો. 5 ને નિરાતે નીચે ઉતારશું. આખે આખા 1095 ને એકારે 73 થી ડિવાઈડ કરવા ફરજિયાત નથી. 73 1 73. શેષ કેટલી મળશે? 36. શેષ કેટલી મળી? 36. 36 શેષ નથી, કારણ કે ડિવાઈડ કોને કરવાના હતા? 1095 ને. હજી કોને ડિવાઈડ કર્યા? 109 ને. તો 5 નું રિએક્શન બાકી છે. 5 ને નીચે ઉતારો. આ 365 ને કોનાથી ડિવાઈડ કરશું? 73. 73 ગુણ્યા 5 365. શેષ 0 0 0. ફાઇનલ આન્સર 73. આખે આખા 1095 ને 73 થી ડિવાઈડ કરવા જઈશું ને છોકરા, આખે આખા 1095 ને 73 થી ડિવાઈડ કરવા જાવ ને એટલે રકમમાં ચાલુ કરો. 73 ગુણ્યા 12, બહુ જાયનું નહીં. 73 ગુણ્યા 18, આ મહિનો મજા આવી. આ વસ્તુ આપણે ચાલુ કરીએ. આખે આખા 1095 ને 73 થી ડિવાઈડ કરવા ફરજિયાત. 1 મિનિટ. 73 થી ડિવાઈડ કરવા ફરજિયાત નથી. પેલા 3 ડિજિટ ને ડિવાઈડ કરી શકીએ છીએ, તો 3 ને ડિવાઈડ કરો, પછી ચોથા ડિજિટ ને નિરાતે નીચે ઉતારો. યસ મેડમ. સર આ સમજાણું નહીં, ફરીથી કયો ને. 73 દાન કેમ ન કરી શકીએ આપણે? પાછું 73 ગુણ્યા 10 કરીએ એટલે 730 છે, એનાથી કેમ ન કરી શકીએ? એટલે આ ફરીથી સમજાવો ને આખો દાખલો. વેરી ગુડ ક્વેશ્ચન. ઈ એક્ઝામ્પલ તમે જે મને પૂછ્યો છે ને, ઈ એક્ઝામ્પલ સમજવા માટે આ રકમ નો ચાલે. હું જ્યાં સુધી મેથ્સ શીખો છું, મારું જ્યાં સુધી કન્સેપ્ટ છે, હું જ્યાં સુધી છોકરાઓને ભણાવું છું, જ્યાં સુધી આ વસ્તુ લખી લો. તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન છે ને હું હમણાં સોલ્વ કરતો. બાકી હોય એ લોકો લખી લો. તમારા માઇન્ડમાં મેથ્સ અને મેથ્સ નો કન્સેપ્ટ જો મારે સેટ કરવું હોય છોકરાઓ, તો મારે તમારી લેંગ્વેજમાં ભણાવતા શીખવું પડે, તો જ તમારા માઇન્ડમાં એ વસ્તુ ઇઝીલી સેટ થાય અને લોંગ ટાઈમ સુધી તમને એનું રિઝલ્ટ આપે, શોર્ટ ટાઈમ સુધી નહીં. આપણો કન્સેપ્ટ હતો 1095 ભાગ્યા 73, 73 ગુણ્યા 10 730. આપણે શું કામ ન કરી શકીએ? આ કન્સેપ્ટ હતો. આ વસ્તુ તમે મને પૂછી હતી. ઓકે, નાવ એ જ વસ્તુ હું તમને શીખવાડું. $30 divided by 12 રાખ્યા. 30 ભાગ્યા 12 છોકરો, 30 ભાગ્યા 12 કાયદેસર ભાગ કેટલાય હાલે? 30 ભાગ્યા 12 કાયદેસર ભાગ કેટલાય હાલે? 2. 12 ગુણ્યા 2 24. શેષ કેટલી મળે છે? 6. શેષ કેટલી મળે છે? 6. નાવ આ જ જગ્યાએ કોક મારા જેવો છે, આ જ જગ્યાએ 30 ભાગ્યા 12, આ જ જગ્યાએ કોક મારા જેવો છે, કાયદેસર 2 જ ભાગ હાલે. શું કામ 2 હાલે? એ તમે મને બેન ખબર છે. 2 હાલે, આપણે સ્વીકારી લઈએ છીએ 2 હાલે. આ જ જગ્યાએ કોઈ એક વ્યક્તિ એકે ભાગ હકાવવા જાય. 30 ભાગ્યા 12, 12 નો ભાગ 2 નથી હકાવવો કે મારે એકે હકાવવો, તો 12 એકુ 12. શેષ કેટલી મળશે? 18. આ કેસમાં શેષ કેટલી મળી? 6. આ કેસમાં શેષ કેટલી મળશે? 18. અહીંયા કાયદેસર ભાગ કેટલાય હાલતો તો છોકરાઓ? 15. કાયદેસર કેટલાય હાલતો તો? 15. એને હકાવ્યો છે કેટલાય?
10 છે. તો 1095 માંથી 730 બાદ કરીએ તો આપણે શેષ કેટલી મળશે? 365. આટલું ક્લિયર? આ ત્રણેય વસ્તુ આટલી સેટ થાય છે. સૌથી સાચો ભાગાકાર આ એક જ છે. તમને મને બે ખબર છે કે આ કન્સેપ્ટ સાચો છે, આ ખોટો છે. શું કામ સાચો છે અને શું કામ ખોટો છે એ વસ્તુ થિંક કરીએ તો 30 ભાગ્યા 12, 12 ગુણ્યા 2 24. શેષ કેટલી મળે છે? 6. અહીંયા એવો વિચાર આવ્યો, બે હું કામ ભાગાકારો છે, આપણે એક જ અકવીએ 30 ને 12 ડિવાઈડ કર્યા, શેષ કેટલી મળી? 18. આ કેસમાં ભાજક કેટલો છે? 12. આ કેસમાં ભાજક કેટલો છે? 12. આખી જિંદગી મજા આવે એ ભાગાકાર લઈ લેજો છોકરાઓ, મજા આવે એ ભાગાકાર. વર્લ્ડની કોઈ પણ રેફરન્સ બુક કે ગમે એ લઈ લેજો. ડિવિઝનમાં ભાગાકારમાં હંમેશા શેષ છે ને, શેષ ઈ ભાજક કરતા નાની જ મળે. શેષ કોઈ દિવસ ભાજક જેવડી કે એનાથી મોટી પોસિબલ નથી. જો તમને શેષ ભાજક જેવડી કે ભાજકથી મોટી મળતી હોય એનો મતલબ, જો તમને શેષ ભાજક જેવડી અથવા તો એનાથી મોટી મળતી હોય એનો મતલબ એવો થાય કે તમે જે ભાગ એકે અકાવ્યો છે ને કાયદેસર કેટલાય હાલતો હશે? 2. 2 અકાવ્યો હોય તો એ કાયદેસર કેટલાય હાલતો હોય? 3. શેષ કોઈ દિવસ ભાજક જેવડી કે એનાથી મોટી શક્ય જ નથી. એનાથી મોટી મળે એનો મતલબ તમારો ભાગાકાર ખોટો છે. અહીંયા તમે 10 થી ભાગ અકાવો છો તો શેષ કેટલી મળી? 365. આ 365 73 કરતા મોટા છે, મતલબ આ ભાગાકાર ખોટો છે. આ તમે જે ભાગ 10 અકાયો હોય કાં તો 11 હાલશે, કાં તો 12 હાલશે, કાં તો 13, 14, 15, 16 XYZ, પણ 10 તો નહીં જ હાલે. શેષ જિંદગી કોઈ દિવસ ભાજક જેવડી એનાથી મોટી શક્ય નથી. ભાજક કરતા શેષ હંમેશા નાની જ હોવી જોઈએ. ક્લિયર ક્વેશ્ચન? ડાઉટ કાંઈ? જેમને ડાઉટ હતો એ લોકો આન્સર આપી દો. સર યસ. સર તમે આજે પછી 12 નું આજે ઉદાહરણ આપ્યું હતું ને 30 ભાગ્યા 12 નું, હા એના પછી સર તમે જે બોલ્યા ને પણ નેટવર્ક ઇશ્યુ થઈ ગયો હતો ને એટલે મીટિંગ માંથી જ લેફ્ટ થવાઈ ગયું હતું. એટલે શેષ છે ને, શેષ બેટા શેષ, આ શેષ કોઈ દિવસ ભાજક, અહીંયા ભાજક કેટલો છે? 12. અહીંયા ભાજક કેટલો છે? 73. શેષ કેટલી મળી? 6. અહીંયા શેષ કેટલી મળી? 18. આજે શેષ, તમારું માઇક બંધ કરજો ને પછી ક્વેશ્ચન પૂછો ને ત્યારે સ્ટાર્ટ કરજો. આજે શેષ મળી છે ને, શેષ, આ શેષ કોઈ દિવસ ભાજક જેવડી કે ભાજકથી મોટી શક્ય નથી. ભાજક કેટલો છે? 12. શેષ હંમેશા જેટલી મળે એટલી, નો ડાઉટ, પણ શેષ હંમેશા 12 કરતા નાની જ મળવી જોઈએ. 12 થી મોટી શેષ શક્ય નથી. જો 12 કરતા મોટી શેષ મળે તો શું થાય? 12 નો તમે ભાગ કેટલાય અકાવ્યો તો 1, એ કાયદેસર કેટલાય હાલતો હોય? 2. જો તમે 2 ભાગ અકાવો અને શેષ મોટી મળે તો એ કાયદેસર ભાગ કેટલાય હાલતો હોય છોકરાઓ? 3. શેષ કોઈ દિવસ ભાજક જેવડી એનાથી મોટી શક્ય નથી. આ કેસમાં તમે 10 ભાગ અકાવો છો, તમારો ભાજક કેવડો છે? 73. 10 ભાગ અકાવો તો શેષ કેટલી મળે છે? 365. શેષ કેટલી મળે? 365. હવે આ 365 છે એ 73 કરતા મોટા છે. હા, મતલબ આ ભાગાકાર તમારો ખોટો છે. શેષ હંમેશા ભાજક કરતા નાની જ હોવી જોઈએ. એટલે આ તમે જે 10 ભાગ અકાયું એ કદાચ કેટલાય હાલતો હોય? 11, 12, 13, 15, 18, ગમે એટલાય હાલતો હોય, પણ 10 તો નો જ હાલે. શેષ ભાજક કરતા હંમેશા કેવી હોવી જોઈએ? નાની. એટલા માટે તમે 730 કરી શકતા નથી. ઓલરાઈટ? હા સર, થેન્ક યુ. મોસ્ટ વેલકમ. રિસ્પેક્ટિવ ક્વેશ્ચન પૂછવાની છૂટ છે છોકરાઓ. મેથ્સમાં તમને હું આન્સર 100% આપીશ, ના નહીં પાડું, પણ કન્ડિશન એટલી જ કે રિસ્પેક્ટિવ.
હજી એક જ બે એક્ઝામ્પલ ટ્રાય કરીએ છોકરાઓ. 777 and 1147 ફટાફટ ચલો. $37. Done. 37. Yes, 7. good. Good. 37. Yes, right. 37. 37. યસ. આન્સર મળે તો મજા આવે મેથ્સમાં, નકર પછી એમ થાય કે હવે 15 મિનિટ પછી આવશે, થોડોક નાસ્તો કરી લઈ. સોલ્વ કરી નાખીએ છોકરાઓ. 1147 divided by 777. 777 0. 14 minus 7 એટલે 7. 10 minus 7 એટલે 3. 370 મળ્યા. નીચે 777 37 ગુણ્યા 2 74 એટલે 740. 37 નીચે 370 37 ગુણ્યા 10 370 000. ફાઇનલ આન્સર 37. બે ત્રણ એક્ઝામ્પલ થોડાક વધારે હેવીમાં જઈએ છોકરાઓ. ઉતાવળ ન કરતા પણ ખોટો આન્સર ન લાવતા. 2923 and 3239. $79. Yes, right. $79. Yes. 79. Hmm. $79. Yes, right.
બાકીના સ્ટુડન્ટ વર્ક ઇન પ્રોગ્રેસ. Three two three nine divided by 2923. 2923 એક ભાગ આવશે. રિમાઇન્ડર 613. સેલ્સ કેટલી મળશે છોકરાઓ? 316. નીચે કોને લાવશું? 2923. 2923. બાકી હોય લોકો બોર્ડ ઉપર આવો છોકરાઓ. 79. યસ. 3239 ભાગ્યા 2923 એક ભાગ કઈ હોય? સેલ્સ કેટલી મળી? 316. નીચે કોને લાવશું? 2923. 2923 ને હવે કેટલાથી ડિવાઈડ કરવાના છે? 316. પહેલા 3 ડિજિટ ચેક કરો. આગળના એક્ઝામ્પલમાં આપણે કર્યા તે પ્રમાણે 3 ડિજિટ છોકરાઓ, તો 3 ડિજિટ કેટલા? 9 આવશે સર. વોટ્સ યોર ગુડ નેમ માતાજી? ગાયબ થઈ ગયા છોકરાઓ. એક વસ્તુ હજી સમજી લ્યો. ભાગાકારની રીત આપણે ભણવાની સ્ટાર્ટ કરી પછીથી મેં તમને બબે સંખ્યા દેવાની ચાલુ કરી છોકરાઓ. એ બબે જે સંખ્યા હું તમને કહું છું ને એ દરેક એક્ઝામ્પલમાં માઇનોર નાની વસ્તુ નવી આવશે. આનાથી આગળનો 1095 ભાગ્યા 73 વાળો એક્ઝામ્પલ આવ્યો તો એમાંથી 3 ડિજિટ ને 73 થી ડિવાઈડ કરી શકતા હતા. એ કન્સેપ્ટ આખો આવે છે એટલા માટે હતો. આ એક્ઝામ્પલ એટલા માટે છે છોકરાઓ કે અહીંયા 3 ડિજિટ થી અમે 316 થી ડિવાઈડ કરી શકતા નથી. લોજિક કોને કહેવાય? તમારી એક્ઝામ નું મેથ્સ શું છે સમજો. આઈ નો, મને ખબર છે અહીંયા કે 9 ભાગ આવશે, ના ન પડતો. ઓકે. 3 ડિજિટ 292 292 ને 316 થી ડિવાઈડ કરી શકાય નહીં. એનો મતલબ આખે આખા 2923 ને 316 થી ડિવાઈડ કરવા પડશે. આટલું તમને અને મને આપણે બેન ખબર પડી ગઈ કે આખે આખા 2923 ને 316 થી ડિવાઈડ કરવા પડશે. નાવ હવે આપણે પાછા આવીએ ક્યાં? તો કે 316 ઉપર વિચારીએ. 316 નો પાડો તમને આવડે છે છોકરાઓ? 316 નો પાડો તમને આવડે છે નહીં? તમને નથી આવડતો એનો મતલબ એવો નથી છોકરાઓ કે 316 નો પાડો મને આવડતો હોય. મને નથી આવડતો. 316 નો પાડો આપણે કોઈને આવડતો નથી, આપણે જરૂરિયાત નથી. 2923 ને 316 થી ડિવાઈડ કરવાના છે એટલે આપણે રફ કામ તરીકે ડાયરેક્ટ સાઈડમાં વયા જાય અને ચાલુ કરીએ. 316 ગુણ્યા 4 બહુ જાયનું નહીં. 316 ગુણ્યા 7 ગુણ્યા 8 ગુણ્યા 9 કરતા કેટલાએ પહોંચીએ? 9. 316 નો 9 ભાગ આવશે. પેલા બેને કીધું સાચી વસ્તુ છે, પણ 9 આપણે કેવી રીતે પહોંચીએ છીએ? તો કે 316 નું 4 5 6 8 ગમે ત્યાંથી ચાલુ કરીને કરતા આવી રીતે આપણે 2-3 વખત ગુણાકાર કરીને કેટલાય પહોંચશું? 9. છોકરાઓ આવી મજૂરી કરવાનો 316 નો પાડો તમને નથી આવડતો, મને નથી આવડતો, પણ આવી મજૂરી કરવાનો ટાઈમ ચાલુ એક્ઝામમાં તમારી પાસે નથી. આવી મજૂરી કરવાનો ટાઈમ ચાલુ એક્ઝામમાં તમારી પાસે નથી. સો આ 316 નો કેટલાય ભાગ હાલશે એ ચેક કરવા માટે લોજિકલી સ્કેન કરતા શીખો. એક્ઝામ્પલ લોજિકલી સ્કેન કરતા શીખો. 316 ની નિયર અબાઉટ નજીકની રાઉન્ડ ફિગર કઈ? 300. 316 ની નજીકની રાઉન્ડ ફિગર લઈ લો. કેટલી? 300. 2923 ને 316 થી નહીં, 2923 ને કેટલાથી ડિવાઈડ કરો? 300 થી. કેટલાથી ડિવાઈડ કરો? 300 થી. 3 નો પાડો આવડે એટલે તમને 300 નો પાડો 110% આવડે છોકરાઓ. 2923 ને કેટલાથી ડિવાઈડ કરીએ? 300. ચેક કરો. 300 એકુ 300, 300 ગુણ્યા 2 600, 3 એટલે 900, 4 એટલે 1200, 5 1500, 6 1800, 7 2100, 8 2400,
9 2700, 10 એટલે 3000, 300 ગુણ્યા 10 એટલે 3000, 3923 કરતા વધી ગયા. હા, મતલબ આનો ભાગ ઓન એન એવરેજ એપ્રોક્સિમેટલી કેટલાય આવતો હશે? 9. હવે તમે 316 ગુણ્યા 9 કરો. આ વસ્તુ વેલિડ છે. આ એક્ઝામ્પલ ગણવા માટે 316 ગુણ્યા 9 કરો. આ વસ્તુ વેલિડ છે. 316 ગુણ્યા 4 5 થી ચાલુ કરી 9 પહોંચો. આ વસ્તુ વેલિડ નથી. સમજાયું શું કહેવા માંગુ? મજા આવી ગયા? રાઉન્ડ ફિગરમાં લઈ લોજિકલી સ્કેન કરો. એપ્રોક્સિમેટલી કેટલાય ભાગ આવશે તમને ખબર પડી જાય. પછી તમે 316 ગુણ્યા 9 કરો. પણ આવી મજૂરી કરવા જવાય નહીં. બીજી એક વસ્તુ ઓનેસ્ટલી છોકરાઓ તમને કહી દઉં. આ વસ્તુ That's called multiplication, ગુણાકાર. તમને મને બધાને બહુ સારી રીતે ખબર છે. મલ્ટીપ્લિકેશન ગુણાકાર જોયું. મલ્ટીપ્લિકેશન બાય 4 7 8 9. ચાલુ એક્ઝામમાં આ એક એવી વસ્તુ છે છોકરાઓ, મલ્ટીપ્લિકેશન આ એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરો છો, તમને ખબર છે કે કેલ્ક્યુલેશન કર્યા પછી આપને આન્સર મળશે નહીં મળે, તમે કન્ફ્યુઝ છો, તમને ખબર જ છે કે એનું આન્સર મળવાનો નથી, છતાંય આખી જિંદગી ગમે ત્યાં ચેક કરી લો, આખી લાઈફ ગમે ત્યાં ચેક કરી લો, કોઈ પણ જગ્યાએ તમને ગુણાકાર દેખાશે ને, ગુણાકાર જિંદગી કોઈ દી તમે ગુણાકાર અધૂરો નહીં મૂકો. આ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય, 5 મિનિટ ખાઈ જાય એનાથી તમને કઈ મતલબ નથી, પણ તમે ચાલુ શું કરશો? ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 9. કારણ કે આ વસ્તુ કરીએ જ છીએ, એટલા માટે કરીએ છીએ કે મલ્ટીપ્લિકેશન છે ને એ એક એવી વસ્તુ છે છોકરાઓ કે ચાલુ એક્ઝામમાં ગુણાકાર આવે ને એટલે આપને મજા જ આવે. આન્સર આપણે કઈ મતલબ નથી, પણ મલ્ટીપ્લિકેશન કરવાની મજા જ આવે. જિંદગીમાં એક એવો ગુણાકાર બતાવો જે તમે અધૂરો રાખ્યો. કારણ કે એક જ વસ્તુ એવી છે જે આપણે 100% વ્યવસ્થિત બહુ સારી રીતે આવડે છે, એટલે આપણે ગુણાકારમાં, અને હું તમને 5 ગુણાકાર આપું ને, 5 ગુણાકારમાં તમને કોઈ દિવસ બાજુવાળાને પૂછવા નહીં જાવ, ભાગાકાર કે બાદબાકી આવશે ને તો આપણે ક્યાંક ડોકા કાઢશું, પણ ગુણાકારમાં આપણે એવું વિચારીએ કે એના કરતા જાજુ અમને આવડે છે. ગુણાકાર જિંદગી કોઈ દી અધૂરો નહીં મૂકો છોકરાઓ. આ સાઈન ને કોઈ દિવસ હળી કરવી નહીં. શક્ય હોય ત્યાં સુધી ચાલુ એક્ઝામમાં આનાથી દૂર જ રહેવું. આ એક એવી સાઈન છે કે જે તમારો ટાઈમ બહુ કન્ઝ્યુમ કરે છે. ટાઈમ 316 ગુણ્યા 9, 9 તેરી 27, 16 નવા 144, 2744 થશે. 13 minus 4 9, 92 91 minus 84 6 plus 79 નીચે 316. હજી છોકરાઓ ચેક કરો. હજી 79 નું ટેબલ તમને મને બેમાંથી કોઈને આવડતું નથી. 79 ની નજીકની રાઉન્ડ ફિગર લઈએ. કેટલા? 70. 80 લ્યો તોય ચાલશે. 81 જા 80, 82 જા 80 ગુણ્યા 2 160, 80 ગુણ્યા 3 240, 80 ગુણ્યા 4 320, 320 નજીકમાં આવ્યા. આપણે 79 ની રાઉન્ડ ફિગર કેટલી લીધી હતી? 80. એટલે આપણે આને ચારે ચેક કરી શકીએ છીએ. 79 4 જા 80 ગુણ્યા 4 320 માઇનસ 4 316, રિમાઇન્ડર 0. ફાઇનલ આન્સર 79. 4 ડિજિટની સંખ્યા છે 1 2 અને 3. 3 સ્ટેપમાં આન્સર મળે. ગુસ્સા આ પેટર્ન એવી છે છોકરાઓ કે 3 ડિજિટની સંખ્યા હોય એટલે એક્ઝામ્પલ હેલો હોય, 4 ડિજિટની સંખ્યા હોય એટલે એક્ઝામ્પલ અઘરો હોય, એવું આમાં લાગુ પડતું નથી. 3 ડિજિટની સંખ્યા હોય એના 5 5 7 7 સ્ટેપ આવતા હોય, પણ 4 ડિજિટની સંખ્યાના આન્સર 3 સ્ટેપમાં મળતા હોય. 2923 3239. આ એક્ઝામ્પલમાં કોઈને કઈ ક્વેશ્ચન? લોજિકલી કઈ રીતે સ્કેન કરવું છોકરા, આ વસ્તુ ખબર પડી ગઈ? યસ સર. ઓકે ગુડ. લેક્ચરમાં ભૂતકાળના કોઈ સીસીડીસી ના સ્ટુડન્ટ્સ છે? યસ સર. તો આ મેથ્સ ભણી ગયા હોય એવા ખરા? હા સર, ભણ્યું છે. ભણ્યું છે? તો ની બુક ખોલી નથી? સર તમારી બુક્સ ખોવાઈ ગઈ છે 2 પાર્ટની. ખોવાઈ નહીં ગઈ હોય, પણ આમાં શું આ વખતે વરસાદ વધારે પડ્યો ને એટલે ક્યાંક તણાઈ ગઈ છે.
ના સર આ પાર્ટ ની છે પણ કામ અને મહેનતાણું વાળી છે ને ઈ ખોવાઈ ગઈ. દાનત ન હોય ને આટલી. સર એસએસસી માં બહુ કામ લાગી હતી સિરિયસલી. દાખલાને મજા આવે એક્ઝામ નું ફોર્મ ભરો છોકરા. જે લોકો મને ઓળખે છે ને ભૂતકાળમાં મારી પાસે ભણી ગયા છે એ બધાને મારી ખબર જ છે. જે લોકો માટે કદાચ આજે મારો પહેલો લેક્ચર છે એ લોકોને હું એક સેન્ટેન્સ કહીશ કે ગમે ત્યાંથી પેપર નીકળે છોકરાઓ ચાલુ એક્ઝામમાં તમે મને 110% યાદ કરશો કઈ રીતે યાદ કરશો આઈ ડોન્ટ નો પણ યાદ તો કરશો જ. એટલું હું શ્યોર કહીશ કે આવું કંઈક બોર્ડ ઉપર આવ્યું હતું એવું હું તમને ચાલુ એક્ઝામમાં રિયલાઇઝ કરાવીશ. કોન્ફિડન્સ ની વાત નથી છોકરાઓ, એ મારો એક્સપિરિયન્સ અને રિસર્ચ છે એટલે પાસ્ટ ના સ્ટુડન્ટ્સ ને તો ખબર જ છે. ઓકે, હજી મોટા મોટા બે એક્ઝામ્પલ જોઈ એના પછી આપણે બીજી પેટર્નમાં જઈએ. 3,444 and 3,556. મલ્ટીપ્લિકેશન કર્યા વગર છોકરાઓ કેટલાય ભાગ આવશે એ વસ્તુ લોજિકલી સ્કેન કરતા શીખજો. ભલે એક્ઝામ્પલ કાઉન્ટ કરતા વાર લાગે, અત્યારથી તમે ટેવ પાડશો ને તો જ એ વસ્તુની ટેવ પડશે. આખા એક્ઝામ્પલમાં ગુણાકાર ક્યાંય જોયો જ નહીં, કેટલાય ભાગ આવશે એ ચેક કરો, ધેન આફ્ટર રિક્વાયરમેન્ટ હોય તો જ મલ્ટીપ્લિકેશન કરજો. ગુડ, સાચું છે. 28. યસ, રાઈટ. 28. યસ, રાઈટ. 28. યસ. $3,556 ભાગ્યા 3,444. 112 નીચે 3,444. 3 ડિજિટ ચેક કરીએ છોકરાઓ. 344 ને 112 થી ડિવાઈડ કરીએ. આ 4 ને પછી નીચે ઉતારશું. 344 112 ની નજીકની રાઉન્ડ ફિગર 100. 100 ગુણ્યા 1 એટલે 100, 100 ગુણ્યા 2 એટલે 200, 100 ગુણ્યા 3 એટલે 300, 100 ગુણ્યા 4 એટલે 400. 400 વધી ગયા તો ભાગ કેટલા આવશે? 3. 112 ગુણ્યા 3 336. 36 44 8. ઉપરથી કેટલા ઉતારીએ? 4. 84 ઉપરથી કેટલા ઉતાર્યા? 4. 84 ને 112 વડે ડિવાઈડ કરી શકાય નહીં. 84 ને 112 વડે ડિવાઈડ કરી શકાય નહીં તો ઉપર ભાગફળમાં શું મૂકશું? 0. ઓનેસ્ટલી ચેક કરો છોકરાઓ, કેટલા સ્ટુડન્ટે અહીંયા 30 મૂક્યા છે? કેટલા જણાએ 30 મૂક્યા? બાકી આન્સર સાચો હશે ને તમારો, કોઈ અહીંયા તગડો એકલો એમનો બિચારો ઉભો હશે 0 ની રાહ જોઈને. અત્યારે 0 મૂકો કે ના મૂકો આન્સરમાં કઈ ચેન્જ થતો નથી, પણ 0 એ રાઈટ ડિરેક્શન છે. ઓકે, નાવ હવે નીચે કોને લાવશું? 112.
84 1 84, 12 ને 16 28 નીચે 84, 28 તેરી 0 0. ફાઇનલ આન્સર 28. Complete. Five 133 and 3953. Last example. 5133 and 3953. I hope કે આમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરતા છોકરાઓ, ફૂલ ખવડાવે એવો એક્ઝામ્પલ છે. $59 આવશે. Yes, right. Done. Done, sir. બાકી બધા
Mr. Amit, right? Complete na? હા 59 સર ડન. Yes, yes, yes. 59 sir, yes. Okay. અને મલ્ટીપ્લિકેશન માં પ્રોબ્લેમ થયો છે. 53 નહીં હો છોકરાઓ, 59. મને એકદાનો આન્સર 53 સ્ક્રીન ઉપર દેખાય છે એટલે 59. ઓકે, તમને લોકોને કોન્ફિડન્સમાં રાખવા માટે ઈઝી અને હાર્ડ બે પ્રકારના એક્ઝામ્પલની રિક્વાયરમેન્ટ હોય છોકરાઓ. એક્ઝામ્પલ અઘરો નથી પણ પેટર્ન કન્ટિન્યુ ચાલતી આવે છે અને મેં તમને કીધું તે પ્રમાણે સબટ્રેક્શન ઘણી વખત આપણે સબટ્રેક્શન ભૂલ ખવડાવે છે. Five one double three divided by 3953. 5133 divided by 3953. પહેલા તો કેટલાય ભાગ હશે? એક જ 3953. 0 13 minus 5 એટલે 8, 0 એટલે 1 1 1180 થશે છોકરાઓ, 1180. નીચે કોને લાવશું? 3953. 1180 ના ટેબલની જરૂરિયાત નથી. 118 અથવા તો 1100 રાઉન્ડ ફિગરમાં લઈને ચેક કરો. 11 તેરી 3300, 11 ગુણ્યા 4 4400 વધી જાય. ભાગ કેટલા આવશે? 3. 118 ગુણ્યા 300 ગુણ્યા 3 318 તેરી 54 3540 3540 3540 થશે. 413 413 નીચે 1180 400 ગુણ્યા 2 800 400 ગુણ્યા 3 1200 1200 વધી જાય એટલે ભાગ કેટલા હશે? 2. 400 ગુણ્યા 2 800 13 ગુણ્યા 2 26 413 ગુણ્યા 2 826. 10 માંથી 6 4 7 માંથી 2 5 354 આ બાજુ આવતા રહીએ. 413 ભાગ્યા 354. 354 નો કેટલા ભાગ આવશે? 1. 354. 13 માંથી 4 જાય તો 9 40 35 એટલે 559 નીચે 354. 60 લઈ લો. 60 રાઉન્ડ ફિગર. 6 5 are 300, 6 6 are 360, 360 59 ગુણ્યા 6 360 minus 6 354 says 0 0 0. Final answer 59. 5133 3953. HCF કેટલો આવશે? 59. આન્સર મળ્યો છે? વેરી ગુડ. આન્સર નથી મળ્યો એ લોકો કાં તો તમારી સ્પીડ ઓછી હશે અથવા તો સબટ્રેક્શનમાં ક્યાંક મિસ્ટેક થઈ હશે, ક્યાંક. All right, guys, complete. Yes sir. Okay. Now આજના દિવસનું આપણે જેટલું કર્યું જસ્ટ આપણે રિમાઇન્ડ કરી લઈશું છોકરાઓ. ધેન આફ્ટર તમારે કઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે ડિસ્કશન કરી લઈએ.
ફર્સ્ટ ઓફ ઓલ આજનું હોમવર્ક મેં તમને આપણો લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ આપ્યું હતું, કદાચ એમાંથી કોઈ પ્રેઝન્ટ ન હોય અથવા તો 5-10 મિનિટ વહેલા મોડા જોઈન થયા હોય એ લોકો માટે 1 to 30 ટેબલ 1 થી 30 ના પાડા આઈ થિંક એક વીક લગભગ નેક્સ્ટ ટ્યુઝડે સુધીમાં થઈ જશે. ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છોકરાઓ. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર, હાઈએસ્ટ એટલે મોટામાં મોટું, ધેટ્સ કોલ્ડ ગુરુત્તમ, કોમન એટલે સામાન્ય બધામાં આવતું હોય એવું, ધેન આફ્ટર ફેક્ટર એટલે અવયવ. HCF નું બીજું નામ હતું GCD, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. ડિવાઇઝર એટલે ભાજક. ભાગાકારના 4 નામ છોકરાઓ. જે સંખ્યાને ડિવાઈડ કરીએ એને શું કહીશું? ભાજ્ય. જેના વડે ડિવાઈડ કરો એને શું કહીશું? ભાજક. ઉપર મળે એ ભાગફળ, નીચે વધે શેષ. ડેફિનેશન ઓફ ફેક્ટર. અવયવ કોને કહેવાય? અવયવ એટલે શું? ફોર એક્ઝામ્પલ 12 ના અવયવ 1, 2, 3, 4, 6 ને 12. ફેક્ટર અવયવ કોને કહેવાય? આપેલી સંખ્યાને, લીગલ ડેફિનેશન ઓફ ફેક્ટર, આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબરને જેના વડે નિશેષ ભાગી શકાય એ બધાને શું થશે? અવયવ. HCF ગુસા ફાઇન્ડ આઉટ કરવાની આપણે એક ટેકનિક ડિસ્કસ કરી છોકરાઓ. ટેકનિક છે ડિવિઝન મેથડ, ભાગાકારની રીત. ભાગાકારની રીત ગુસાના કેસમાં ભાગાકારની રીતથી ગુસા ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલું સ્ટેપ, રકમમાં આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો. પછી જે શેષ મળે એ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરતા જાવ. પ્રોસેસ ટુ બી કન્ટિન્યુ ક્યાં સુધી? શેષ 0 મળે નહીં ત્યાં સુધી. જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. કમ્પ્લીટ. બે સંખ્યાનો ગુસા ફાઇન્ડ આઉટ કરતા આપણે શીખ્યા છીએ. એનાથી હજી આ ચેપ્ટરમાં ઘણું બધું આગળ આવશે, બટ એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. નાવ યોર ટર્ન. તમારો રાઉન્ડ છોકરાઓ. તમને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. મારો વોઇસ તમને મળે છે છોકરાઓ? યસ સર. ઓકે, હા સર. ઓકે. નથિંગ ક્વેશ્ચન, રાઈટ? સર યસ યસ. થોડાક એક્ઝામ્પલ હોમવર્ક માટે આપી દો. એ આપું છું ડોન્ટ વરી. અત્યાર સુધી મેં તમને જે ટૂંકમાં આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી છોકરાઓ, એમાં કઈ ક્વેશ્ચન નથી ને? ના સર. ઓકે, ગુડ. લિસન ગાઈસ, મારા ગુરુજીએ મને આ વસ્તુ શીખવાડી છે, હું તમને કહું છું. તમને ક્વેશ્ચન નથી એના બે મતલબ છે. તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન નથી એના બે મતલબ છે. પહેલો મતલબ એ છે કે આજે તમને મેં જેટલું ભણાવ્યું એ તમામ વસ્તુ તમારા માઇન્ડમાં વ્યવસ્થિત સેટ થઈ ગઈ છે. બીજો મતલબ એવો થાય કે જે મેં 2 કલાક ડિસ્કસ કર્યું એમાંથી તમને કાંઈ ટકો નથી પડ્યો, તો જ ક્વેશ્ચન કે આ કે કાંઈ ન હોય. બેમાંથી કોઈ સર પણ ઓપ્શન વસ્તુ કાં તો 100% સેટ થઈ ગઈ છે, આ તો COVID-19 ભેગી જાય એના જેવું છે. આઈ હોપ કે પેલું ઓપ્શન હશે. આન્સર તો Yes, આપો sir. વડીલો. હા સર. સર ઓપ્શન એ ઓપ્શન. ઓકે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને જલ્દી સરકારી નોકરી નો આપે પણ ડાયરેક્ટ ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવે. ના સર. Okay, guys. 1651 and 2032, 2047 and 2759, 783, sorry, 713 and 496, 701 295,
4110 and 4536. સર બોર્ડ નથી દેખાતું. સર સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન વહી ગઈ. હા બોર્ડ નથી દેખાતું. ઓકે, નાવ યસ વિઝિબલ યસ. લખી લો શાંતિથી, કઈ વાંધો નહીં. કમ્પ્લીટ છોકરાઓ એક્ઝામ્પલ લખી લીધા? હા સર. બાકી કોઈ? હા સર. કોઈ બાકી? નથિંગ. ઓકે, સો નાउ થેન્ક યુ સો મચ ગાઈઝ. કાલે મળીએ રેગ્યુલર ટાઈમ 11 o'clock. મેથ્સનો જ લેક્ચર છે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, એન્જોય. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.